સૌથી મોટી સમસ્યા કે પછી બીમારી કે પછી શરીરનો કોઈ પણ પ્રકારનો રોગ, માનસિક હોય, શારીરિક હોય, ચિંતા હોય, હેરાન હોય, પરેશાન હોય, કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો આ જવ એ ગમે તે પ્રકારનું દુઃખ હશે તો મટાડી દેશે, પણ તમારે એનો સીધો પ્રયોગ કરવાનો છે. મિત્રો, સ્વાગત છે તમારું મા વંદના યુટ્યુબ ચેનલમાં. તમે બધા મિત્રો હેમખેમ સર્વ કુશળ મંગળ હશો અને રહેજો એવી ગુરુદેવને, મા ભગવતી કુળદેવીને હું પ્રાર્થના કરું છું. મિત્રો, કહેવત છે ને કે તમારા દુશ્મનને જો પાડવો હોય, હીરવો હોય, બરબાદ કરવો હોય તો એના કોઈ ખોટા વ્યસનના લતે ચડાવી દો તો એ લતે ચડાઈ ગયા પછી ક્યારે પાછો વળતો નથી અને ત્યાંથી તે બરબાદ થવાનું શરૂ થઈ જાય છે અને આખરે તે નાશ પામે છે. એવી રીતે તમને કોઈ હેરાન પરેશાન કરતું હોય, સમસ્યાઓમાં તમે ઘેરાયેલા હોય, તમને ખબર ના હોય કે તમે કઈ લતે ચડી ગયા છો, તમને કશો અંદાજો ના હોય કે તમારું ઘર ધોવાય છે, તમે બરબાદ થાઓ છો, તમે જાણે અજાણે કોઈ એવી જગ્યાએ ફસાઈ ગયા છો પણ તમને ખબર નથી હોતી કે હું ફસાયેલો છું કે શું કરું કે શું ના કરું. આવું જ્યારે તમારા જીવનમાં થાય છે અને થઈ રહ્યું હોય તો આ જે જવ આવે, જે ઘઉં આવે ને ઘઉં, એના જેવાના જેવા જવ આવે. જવ તમે રાત્રે એક વાટકી કે મુઠ્ઠી કે બે મુઠ્ઠી લઈ એને પલાળી દેવાના. સવારે વહેલા ઊભા થાવ એટલે તમારો જમણો હાથ એના પર ફેરવી અને એ દાણા જવના પલાળેલા વહેલા ચકલાઓને નાખી દેવાના. પક્ષીઓ ખાય કે ન ખાય તમારે નથી જોવાનું, પણ તમારે દરરોજ આ કામ કરવાનું છે. જવના દાણા રાત્રે પલાળી વાટકીમાં મૂકી દેવાના. સવારે વહેલા ઊભા થાવ એ દાણા પલાળેલા હોય એમાં તમારે જમણો હાથ ફેરવી અને પક્ષીઓને ખવડાવી દેવા. હવે તમે આ દરરોજ કામ કરો છો, ત્યારબાદ મંગળવારના દિવસે તમારે ચમેલીનું તેલ લેવાનું અને સિંદૂર લેવાનું. આ બે વસ્તુ લઈ હનુમાનજીના મંદિરે તમારે હનુમાનજીને તેલ અને સિંદૂર તમારા હાથેથી ચડાવવાના છે. જ્યારે તમે હનુમાનજીને તેલ અને સિંદૂર તમારા હાથે ચડાવો છો ત્યારે હનુમાનજીનો એવા ભાવથી, નિસ્વાર્થ ભાવથી સ્મરણ કરજો, પ્રભુનું સ્મરણ કરજો, તમારા કુળદેવીનું સ્મરણ કરજો કે દરેક સમસ્યાઓ હોય, સંકટ હોય, બધું હનુમાનજી દાદા દૂર કરે. તમે આવું કામ ધીમે ધીમે તમારા જીવનમાં તમે કરશો. ચકલાઓને દાણા જે જવના છે દરરોજ નાખજો અને 5 મંગળવાર તમે આ કામ કરશો તો તમારા જીવનમાં ગમે એટલી ભયંકર કે સૌથી મોટામાં મોટી જે ના મળતી હોય દુઃખ, સંકટ, સમસ્યા, તો પણ એ બધું મટી જશે. આ એક સચોટ અને સાચો પ્રયોગ છે. જીવનમાં તમે અનુસરણ કરજો. ગમે એવું દુઃખ હશે ને તો હનુમાનજીનું નામ લેવાથી સંકટ મટી જાય છે. તો મિત્રો, આ વિડીયો તમે કયા ગામ, તાલુકા, જિલ્લા, શહેરમાંથી જુઓ છો એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જય ગુરુદેવ, જય માતાજી.